હા. ઓકે, હવે જુઓ આની અંદર કેટલા પાઠ છે અહીંયા અનુક્રમણિકા જોઈ લઈએ તો 5 પાઠ જે છે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. હવે 5 પાઠ છે આપણે એક સાથે નથી કરવાના. FA3માં, FA4માં અને SA2માં એવી રીતે એની અંદર જે પાઠ આવવાના હશે એ પ્રમાણે આપણે 5 પાઠ છે એ બીજા સત્રમાં ભણવાના છે. હવે જો પહેલો યુનિટ છે તો એનું નામ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. પછી બીજું યુનિટ છે તો એનું નામ છે શીપ કેન વોક. પછી ત્રીજું યુનિટ છે તો ઇન અ ફ્યુચર. ચોથું યુનિટનું નામ છે વિલ યુ વેક અપ અને નંબર 5 છે યુનિટ ફિફ્થ ઓફ 6. તો એ આટલા 5 પાઠ જે છે એ આપણને આવેલા છે જે આપણે બીજા સત્રમાં ભણવાના છે. પછી આમાં રિવિઝન આપ્યું છે, લેટ્સ રીડ મોર આપેલું છે અને વોકેબ્યુલરી આપેલી છે. તો આ આપણી ટેક્સ્ટ બુક છે સેમેસ્ટર 2ની. હું તમને લેક્ચર પૂરો થાય એટલે તરત જ તે આ સેન્ડ કરું છું. તમે લોકો સેવ કરી લેજો. બરાબર, ક્લિયર આટલું બોયઝ? હા. હેલો, હા કોઈ બોલો તો મને ખ્યાલ આવે ને બેટા. સાદ આજ નથી બોલતો. હવે જો આજે આપણે પહેલું યુનિટ છે એ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. હવે હું તમને અમુક સૂચના આપી દઉં કે તમારામાંથી કોણે સ્વાધ્યાય પોથી અને ગ્રામર લઈ લીધી છે? કોઈએ લઈ લીધી છે સ્વાધ્યાય પોથી અને ગ્રામર? બોયઝ, મારો અવાજ સંભળાય છે કે નહીં? રેહાન, ઝેદ, સાદ, અલીઅમાફ? બોલો મિસ. હા બેટા, કોઈએ સ્વાધ્યાય પોથી લીધી છે? હવે મારે મિસ મેં સૂચના નહીં લીધી. આપવાની છે. ઓકે, કાંઈ વાંધો નહીં. જેમણે સ્વાધ્યાય પોથી લીધી છે તો ખૂબ સરસ, પણ જેમણે નથી લીધી અથવા તો લેવાના નથી જે લોકો સ્વાધ્યાય પોથી, તો એ લોકોને શું કરવાનું છે? ફેરબુક બનાવવાની છે અને ફેરબુકની અંદર જ તે બધું જે છે એ લખવાનું છે. હું જે લખાવું એ ફેરબુકમાં લખવાનું છે. બરાબર? જે લોકો એ સ્વાધ્યાય પોથી નથી લીધી અથવા તો નથી લેવાના એ હજી કાંઈ લખાવતી નથી. હું હજી વાત કરું છું કે નેક્સ્ટ સેમેસ્ટરમાં જે લોકો સ્વાધ્યાય પોથી લેવાના છે તો એ લોકોને જે છે એ એમાં જ લખવાનું છે. પણ જે લોકો સ્વાધ્યાય પોથી નથી લેવાના તો એ લોકોને ફેરબુક બનાવવાની છે. બરાબર? હજી આપણે લખવાની વાર છે. હજી આપણે લખવાની શરૂઆત તો પાઠ પૂરો થાય પછી કરશું. પણ આ તો હું તમને ખાલી વાત કરી દઉં. બરાબર? ઓકે, ચાલો. હવે જુઓ, મારો અવાજ સંભળાય છે ને પેલા બધાને? અને વિડિયો શરૂ કરે છે. શું કરે? શું થાય છે? વિડિયો શરૂ કરે છે સાદ. કોણ વિડિયો શરૂ કરે છે? સાદ? સાદ, વિડિયો શરૂ નથી કરવાનો બેટા આપણે. મિસ હા, ભૂલમાં થઈ ગયું ને આ. ઓકે, ચાલો કાંઈ વાંધો નહીં. હવે જો ધ્યાન આપો, આપણે પહેલા પાઠનું નામ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ટેસ્ટ ઓફ ઇન્ડિયા મતલબ ટેસ્ટ એટલે શું થાય? કોણ મને કહેશે? TASTE હો, તમારી TEST ની. TAST ટેસ્ટ નહીં. તમે રોજ આપો છો ને એ નહીં. આ ટેસ્ટ TASTE. આ ટેસ્ટ એટલે શું થાય? કોણ કહેશે? ચાલો, કોઈને ખ્યાલ હોય તો મને કયો. આજે બધી કોઈ વસ્તુને બોલતું ટેસ્ટ નથી. કરવાની. હા, શું બેટા? સ્વાદ. સ્વાદ, વેરી ગુડ. કોણ બોલ્યું? 118 નંબર. 118 નંબર. શું નામ છે બેટા તારું? મોહમ્મદ વેરી ગુડ બેટા, ખૂબ જ સરસ. તો ટેસ્ટ એટલે સ્વાદ. હવે અહીંયા શું કે છે? યુનિટનું નામ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા, મતલબ કે ઇન્ડિયાનો સ્વાદ. હવે અહીંયા જે છે કે આપણા ભારત દેશની અંદર વિવિધ પ્રકારના લોકો જે છે એ વસવાટ કરે છે અને એ વિવિધ પ્રકારના જે લોકો છે અલગ અલગ જાતિ પ્રમાણેના એ પ્રમાણે એમના ખોરાક પણ અલગ અલગ છે.
જેવી રીતે આપણે જોઈએ છીએ કે સાઉથ ઇન્ડિયન ખાવાનું હોય, પછી પંજાબી હોય, આપણું ભારતીય ગુજરાતી થાળી હોય, તો એવી રીતે અલગ અલગ જે છે એ ટેસ્ટ ભારતની અંદર, મતલબ કે જેમ લોકો અલગ અલગ વસે છે ભારતમાં, અલગ અલગ જાતિના, અલગ અલગ પ્રાંતના, એવી જ રીતે એમનો ખોરાક પણ અલગ અલગ છે. એટલે અહીંયા આપણને કંઈક રસોઈની વાત જે છે એ આપણા યુનિટમાં આવવાની છે એવું આપણને પાઠ ઉપરથી લાગે છે. બરાબર. હવે એમાં જોઈએ આપણે એક્ટિવિટી 1 જે છે એ આપણે ભણવાની છે, અને એના પછીની બીજી એક્ટિવિટી છે હું તમને કહીશ એ આપણે ભણવાની છે. હવે જો હું પહેલા સમજાવીશ, પછી તમારી પાસે વચાવીશ એટલે હું જે કઈ બોલું ને ધ્યાન Can I આપજો. speak? ચાલો, પહેલું જે છે રિસાઇટ ધ પોએમ, કે પોએમ છે રીડિંગ કરવાની છે. એમાં આપ્યું છે નામ, દેખાય છે ને સ્ક્રીન ઉપર બેટા બધાને અહીંયા? અ માઇન્ડ, Activity day. અ માઇન્ડ, A mind activity day. માઇન્ડ એક્ટિવિટીંગ ડે. વેરી ગુડ. માઇન્ડ એક્ટિવિટીંગ ડે એટલે કે માઇન્ડ ગેમ. આપણે માઇન્ડ ગેમ કહીએ ને એ, તો એની કંઈક એક્ટિવિટીની એ. હા બોલો. હું વાંચું? ના, હું પેલા સમજાવી દઉં પછી વાંચાવીશ બેટા. તો માઇન્ડ એક્ટિવિટી ડે છે, એમાં પહેલું આપણને કહે છે પેરેગ્રાફમાં, આઈ વેન્ટ ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી. કે હું એક દિવસ, વેન્ટ એટલે ગોનું ભૂતકાળનું રૂપ, આઈ વેન્ટ ટુ ધ સિટી, સિટી એટલે શું થાય? શહેર. કે હું એક દિવસ શહેરમાં ગયો તો ટુ સી મિસિસ સ્વીટી. શા માટે ગયો તો? કે મિસિસ સ્વીટીને મળવા માટે. શી ગેવ મી અ રૂપી, અને એણે મને પૈસા આપ્યા. શી ગેવ મી અ રૂપી, રૂપી એટલે પૈસા, કે એણે મને પૈસા આપ્યા હતા. શા માટે? ટુ બાય અ ટોફી. એને મને પૈસા આપ્યા હતા. શા માટે? તો કે ચોકલેટ લેવા માટે એને મને પૈસા આપ્યા હતા. અહીંયા ટોફી એટલે ચોકલેટ. તો એને એમ કે છે કે એક દિવસ હું શહેરમાં ગયો તો, એક છોકરાની વાત છે, એવું કે છે કે એક દિવસ હું શહેરમાં ગયો હતો મિસિસ સ્વીટીને મળવા માટે, એમની પાસે એમને જોવા માટે. શી ગેવ મી અ રૂપી, અને એણે મને પૈસા આપ્યા. ટુ બાય અ ટોફી, શા માટે? ચોકલેટ લેવા માટે એણે મને પૈસા આપ્યા. પછી કે છે ધ ટોફી વોઝ સોર સો આઈ બાઉટ અ ફ્લાવર. કે ટોફી જે છે એ મને ખાટી લાગી, એટલા માટે મેં ફ્લાવર, ફ્લાવર એટલે શું થાય? ફ્લાવર એટલે શું થાય બોયસ? Miss બોયસ, Coward. ફ્લાવર, ફ્લાવર, FLO, ફ્લાવર એટલે ફૂલ. યસ, જો અહીંયા રહ્યું. સો આઈ બોટ અ ફ્લાવર, કે ટોફી જે છે મને ચોકલેટ ખાટી લાગી, એટલા માટે મેં ફ્લાવર એટલે ફૂલ ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ. ડેડ એટલે શું થાય? ડેડ એટલે શું થાય? DEAD, ડેડ એટલે મૃત્યુ પામવું. શું થાય? મૃત્યુ પામવું. કે મિસિસ સ્વીટીએ મને પૈસા આપ્યા ચોકલેટ લેવા માટે. અહીંયા જો ચોકલેટનો ફોટો છે, પણ ચોકલેટ મને ખાટી લાગી એટલે મેં ફ્લાવર લીધું, પણ ફ્લાવર ડેડ, ડેડ એટલે મુરઝાઈ ગયું. અહીંયા ડેડ નો અર્થ થાય મૃત્યુ પામવું, પણ ફ્લાવરને આપણે મૃત્યુ પામવું એમ ન કહીએ, ફૂલને. પણ શું કહીએ? ફૂલને મુરઝાઈ ગયું એમ કહીએ. તો કે ફ્લાવર જે છે એ ડેડ થઈ ગયું, મતલબ એ મુરઝાઈ ગયું. સો આઈ બાઉટ સમ થ્રેડ, એટલે બોટ એટલે શું? ખરીદવું. તેથી મેં થ્રેડ એટલે દોરો, અહીંયા જો દેખાય છે ઊન અથવા તો દોરો, તો એટલા માટે મેં દોરો ખરીદ્યો, ઊન ખરીદી. ધ થ્રેડ વોઝ થીન, અને દોરો જે હતો એ થીન એટલે પાતળો હતો એકદમ. સો આઈ બાઉટ અ પિન, અને
એટલા માટે મેં પિન ખરીદી. દેખાય છે ને વોઇસ અહીંયા તમને કે દોરો જે છે એકદમ પતલો હતો એટલા માટે મેં પિન પિન એટલે સોય. જો અહીંયા દેખાય છે ચિત્રમાં, દેખાય છે અહીંયા? ત્રીજી હા દેખાય છે બોયસ? હા દેખાય. હા તો એટલા માટે દોરોને પોરવવા માટે એને પિન લીધી. એન્ડ ધ પિન વોઝ શાર્પ. અને પિન કેવી હતી? શાર્પ. સોય કેવી હતી? એકદમ શાર્પ એટલે તીક્ષ્ણ ચોકલેટ છે હતી, આ તો. ધારદાર હતી. પિન જે છે એ ધારદાર હતી. સો આઈ બોટ અ હાર્પ. હાર્પ એટલે શું કહેવાય? ચાલો તો હાર્પ એટલે શું થાય? હાર્પ એટલે શું થાય? મને કહેશે, કોણ કહેશે? હાર્પ એટલે શું થાય? હાર્પ. ટીચર હાથ. હાથ નહીં બેટા, હાર્પ. હાર્પ એટલે શું થાય? તો ખબર ટીચર. અહીંયા જો દેખાય છે, હાર્પ એટલે થાય પંખો. અહીંયા જો દેખાય છે, બરાબર. આમ પવન નાખવાનો, જે હાથેથી પવન નાખવાનો હોય ને પંખો, એને કહેવાય. સો એટલા માટે એને હાર્પ એટલે શું કરી દ્યું? પંખો ખરીદ્યો, બરાબર. તો પછી આગળ કે છે ધ હાર્પ વુડન્ટ પ્લે. અને એ જે છે એ પ્લે નો થયો, મતલબ એ છે કાંઈ ચાલ્યો નહીં. સો આઈ ગીવ ઇટ અવે એન્ડ બેક ટુ ધ સિટી. સો આઈ ગીવ ઇટ અવે એટલે મેં એને પાછો આપી દીધો. એન્ડ આઈ વેન્ટ ટુ બેક ટુ ધ સિટી એન્ડ ટુ સી મિસિસ સ્વીટી. હવે એમ કે છે કે પછી હું છેલ્લું છે ને ચોકલેટ લાગે છે. હા, ઈ પહેલા ચોકલેટની વાત કરી, પછી ફૂલની, પછી દોરાની, પછી સોયની, પછી હાર્પની. પછી એમ કે છે કે હાર્પ જે છે એ કાંઈ કામ કર્યું નહીં એટલે મેં મિસિસ સ્વીટીને પાછું આપી દીધું અને હું પોતે મારા ઘરે વયાયું. એટલે આઈ વેન્ટ બેક ટુ ધ સિટી. અને હું સિટીમાંથી, શહેરમાંથી પાછો વયાવ્યો મિસિસ સ્વીટીને મળીને, બરાબર. એવી અહીંયા એક નાનકડી પોએમ આપણને આપેલી હતી. અને એમાં શું, એક છોકરાની વાત હતી કે એ પોતે જે છે એ મિસિસ સ્વીટીને મળવા માટે પહેલા તો શહેરમાં જાય છે. તો શહેરમાં જાય છે એટલે મિસિસ સ્વીટી જે છે એને પૈસા આપે છે ચોકલેટ લેવા માટે. તો એને ચોકલેટ જે છે એ ખાટી લાગી, તો એને જે છે એ ફૂલ લીધું. તો ફૂલ પછી ડેડ થઈ ગયું, મતલબ કે ફૂલ મુરઝાઈ ગયું. એટલે એને પોતે છે દોરો લીધો, અને દોરો છે એકદમ પતલો હતો. એટલા માટે એ દોરો પતલો હતો, એ દોરો સીવવા માટે સોય લીધી. તો સોય જે છે એ એકદમ તીક્ષ્ણ હતી, મતલબ કે બહુ ધારદાર હતી. અને એટલા માટે એ જે છે એ હાર્પ ખરીદ્યું. તો હાર્પ જે છે એ કાંઈ કામ લાગ્યું નહીં, કાંઈ કામ ન કર્યું. એટલે એને ઈ પાછું આપી દીધું મિસિસ સ્વીટીને. જો દેખાય છે ને, અહીંયા આપે છે એને પાછું. તો એને પાછું આપી દીધું. એન્ડ શું કર્યું, પછી એ પોતે શહેરમાંથી પાછો વયાવ્યો પોતાના ઘરે. તો અહીંયા એક નાનકડી જે છે એ સ્ટોરી આપી છે. એની અંદર આપણને વાત કરી છે એક છોકરાની. તો જુઓ તો તમે આ સ્ટોરીની અંદર તમને કઈ રાઇમિંગ વર્ડ દેખાય છે? રાઇમિંગ વર્ડ જુઓ તો, રાઇમિંગ વર્ડ એટલે શું કે સરખા લાગતા શબ્દો કે જે આપણે બોલવામાં જેનું પ્રોનાઉન્સિએશન કરીએ તો ત્યારે આપણને એનો અવાજ જે છે એ સરખો લાગે. જેમ કે તમે સિટી બોલો, CITY સિટી, અને સ્વીટી. તો જુઓ તો બંને બોલતી વખતે તમારું હા કેન આઈ સ્પીક એટલે શું થાય? હે નિશો રીડિંગ કરું. કેન આઈ સ્પીક એટલે શું થાય? વેન વેન આઈ સ્પીક, કેન આઈ કેન આઈ સ્પીક. સ્પીક મતલબ કે શું હું બોલી શકું એમ.
પૂછે છે પ્રશ્ન. કેન આઈ સ્પીક મતલબ હું બોલી શકું. સ્પીક એટલે બોલવું. કેન આઈ એટલે શું હું બોલી શકું એમ એવો અર્થ થાય. ઓકે ચાલો અહીંયા જે છે એ તમે જો સિટી અને સ્વીટી એવું બોલતી વખતે તમારું જે છે એ ફેસનું મતલબ તમારા મોઢાના એક્સપ્રેશન એક સરખા થયા હોય એવું લાગે. જો તો બોલતી વખતે સરખું લાગે તમને સિટી સ્વીટી તો હા તો એને શું કહેવાય? રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ એટલે કે સરખા આવતા શબ્દો. તમે લખજો ત્યાં રાઇમિંગ વર્ડ. એમાં સિટી અને સ્વીટી બંને લખવાનું છે રાઇમિંગ વર્ડમાં. તો રાઇમિંગ વર્ડ એટલે કે સરખા આવતા શબ્દો કે જેને બોલતી વખતે જેનું પ્રોનાઉન્સિએશન એનું ઉચ્ચારણ સરખું થાય તો એને કહેવાય રાઇમિંગ વર્ડ. પછી બીજા કયા એવા શબ્દો છે રાઇમિંગ વર્ડ જુઓ તો તમને જેને બોલતી વખતે તમને એવું લાગે કે આનું પ્રોનાઉન્સિએશન એક સરખું છે. જો તો અહીંયા ડેડ અને થ્રેડ. જો તો ડેડ થ્રેડ તો બંનેમાં ડ એવી રીતે પાછળ બોલી શકાય છે. બોયસ બધા પ્રેઝન્ટ છે કે નહીં? હા બોલો મિસ. હા ડેડ અને થ્રેડ બોલો તો ભાઈ. ઝેડ શેર એને શે ડેડ થ્રેડ ડેડ હા તો બોલતી વખતે બંને સરખું લાગે છે કે નહીં? પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ સરખા જેવું લાગે છે ને? જો હા સ્પેલિંગ જે છે એમાં લાસ્ટમાં બંનેમાં ડી આવે છે તો એ સરખું હા હોય એવું લાગે. પછીનું જો એ થીન અને પિન. જો તો થીન પિન તો એ બંનેમાં પણ તમે બોલતી વખતે તમને સરખું હોય એવું લાગે છે? હા કે ના? સાદ ક્યાં ગયો છે? બોય સરખું લાગે છે? હા માયક શરૂ નથી કરતો. હા ઓકે કાંઈ વાંધો નહીં. તમારે આ લખવાના છે મેં રાઉન્ડ કર્યા છે. પછી જો શાર્પ અને હાર્પ એ બોલતી વખતે સરખું લાગે છે? અલિયામાં શાર્પ હાર્પ બોલતો. શાર્પ હાર લાગે છે. સરખું લાગે છે ને બોલતી વખતે એનું ઉચ્ચારણ તો હા તો એને રાઇમિંગ વર્ડ કહેવાય. મતલબ કે જેનું બોલતી વખતે પ્રોનાઉન્સિએશન આપણને સરખું લાગે તો એને રાઇમિંગ વર્ડ કહેવાય. અને એવા રાઇમિંગ વર્ડ જે છે એ આપણે શેમાં આવે તો એ આપણે પોએમ ની અંદર આવે. અને આ આપણે પેલી પોએમ ભણી એટલે એની અંદર રાઇમિંગ વર્ડ આપણે જોયા. બરાબર? તો આ બધા જે છે મેં રાઉન્ડ કર્યા છે એને બધાને રાઇમિંગ વર્ડ કહેવામાં આવે. પછી જો સિટી અને સ્વીટી. ઓકે જો સિટી અને સ્વીટી. રેહાન બોલતો સિટી અને સ્વીટી. સિટી સ્વીટી બોલતો રેહાન. હા સિટી અને હા તો ઈ પ્રોનાઉન્સિએશન સરખું લાગે છે ઉચ્ચારણ તને? હા કે ના? નહીં મિસ. કઈ શું નહીં? જો તું ફરીવાર બોલ. ના ના મિસ બરોબર જ છે. સિટી સ્વીટી હા મિસ બોલતો. હા લાગે છે ને? હા તો આ બધા રાઇમિંગ વર્ડ કહેવાય. આ બધા રાઇમિંગ વર્ડ છે તો તમે લોકો આ બધા રાઇમિંગ વર્ડ લખી લ્યો. ચાલો ચાલો પહેલેથી આપેલા છે બે ના જોડકામાં લખવાના છે રાઇમિંગ વર્ડ. આ બે પછી આ બંને પછી થીન અને પિન શાર્પ અને હાર્પ સિટી અને સ્વીટી. ચાલો લખી લ્યો ઝડપથી. બોયઝ લખવાનું છે આ બધું જે રાઉન્ડ કર્યા છે એ રાઇમિંગ વર્ડ લખવાના છે. મારો અવાજ સંભળાય છે ને ક્લિયર? કોઈ બોલતું નથી.
બોયસ તમે બોલશો નહીં તો મને કેમ ખ્યાલ આવશે કે તમને સંભળાય છે કે નહીં? રેહાન પ્રેઝન્ટ નથી ઝેદ? હા મેં સાંભળાય. હા તો બોલો ને બેટા. લખાય. હા લખાય છે એટલે મને કયો, પછી હું કઉ છું કોને રીડિંગ કરવાનું છે. લખાઈ ગયું. માઇક ઓફ રાખો બધા પોતપોતાના. ચાલો કોણ રીડ કરશે? મિસિસ આ સ્વીટી વાળું જે છે એ રીડિંગ કોણ કરશે? He's the અહીંથી બેટા. city. મીડ એક્ટિવિટી ડે ત્યાંથી રીડ કરવાનું છે. કોણ રીડ કરશે? Day. હમ ફરિશ્ત આલિયામાં. હા બોલો. પછી આઈ વેન્ટ ટુ ધ સિટી. to the સિટી. city. હા. City. ટુ The sea means ટુ સી see to see મિસિસ means સ્વીટી. Mrs. મિસિસ Sweetie. સ્વીટી. ઓકે ચાલો Mrs. સાદ Sweetie. ક્યાં છે? સાદ છે પ્રેઝન્ટ? બીજું કોણ વાંચશે આગળનું? ઝેડ ચાલ તું વાંચ. Teacher Mo. હા તું વાંચ ચાલ. She gave me a rupee. ક્યાં લખવાનું છે આખું? હા બેટા વાંચવાનું કહું છું હું. ચાલો વાંચવાનું કહું છું. સાદ નથી બોલતો આજે કાંઈ પણ, અને બીજું કોઈ વાંચતું નથી. ચાલો રોલ નંબર 103. 103 પ્રેઝન્ટ છે. હા મિસ. ચાલો બેટા વાંચો તો. કયું મિસ? આવડું આ આપણી પોએમ. It was નહીં અહીંથી પહેલેથી. અ મીડ એક્ટિવિટી ડે. a main activity day. પછી આગળ. He I went he, I went it to the water tree cold city to see હા વાંચો બેટા. I went to the kitty to see Mr. Kitty. ક્યાં હતો ભાઈ તું? ક્યારની બોલું છું કે સાદ વાંચે. 25 વાર બોલી ગયા ટીચર. ઓકે અહીંથી પેલા જો ટીક માર્ક કર્યું છે ને રેડ, ઈ આપણું પોએમ નું નામ છે ત્યાંથી પેલા ડાર્ક હેન્ડરાઇટિંગમાં. ચાલો બેટા. Mind activity in day. વેરી ગુડ. I went to the kitty to see Mr. મિસિસ. Mrs. Kitty. હા. She gave me a rupee to buy a toffee. ટોફી. વેરી ગુડ. The toffee was sour. So I bought a flower. The flower was dead. So I bought some dead. The thread was thin, so I bought a pin. The pin Very was good. sharp, so I bought હાર્પ. but હા. a hair.
The help wouldn't વુડન wouldn't વુડન play, so I પ્લે gave it away. I went back to the kitty to see સિટી Mrs. Sweetie. ટુ સી મિસિસ સ્વીટી. વેરી ગુડ. હું ક્યારની બોલું છું કે સાદ ક્યાં જતો રહ્યો છે. સાદ રીડ કરે તો મજા આવે, પણ સાદ જે છે એ રીડ જ નહોતો કરતો. ઓકે, સરસ, વેરી ગુડ. તો અહીંયા શું હતું? ચાલો બીજું કોણ સાદની જેમ રીડ કરશે? મિડ એક્ટિવિટી ડે માં એક છોકરો જે છે એ શહેરમાં મિસિસ સ્વીટીને મળવા જાય છે, તો એને એ પૈસા આપે છે ચોકલેટ લેવા માટે, પણ ચોકલેટ એને ખાટી લાગે છે એટલે એ ફૂલ લે છે, પણ ફૂલ છે એ પછી મુરઝાઈ જાય છે. જો અહીંયા એક પછી એક બધાના ચિત્ર આપ્યા. પહેલા ચોકલેટ, પછી ફૂલ લે છે તો ફૂલ મુરઝાઈ જાય છે, પછી દોરો લે છે તો દોરો પતલો હતો એટલે એને સોય લીધી, અને સોય જે છે એકદમ શાર્પ હતી એટલે બહુ તીક્ષ્ણ હતી એટલે એને હાર્પ લીધું. તો હાર્પ જે છે એ કઈ કામ કર્યું નહીં, તો એને પૈસા જે છે એ પાછા આપી દીધા મિસિસ સ્વીટીને, અને પોતે જે છે એ પાછો પોતાના ઘરે શહેરમાંથી આવતો રહ્યો. તો આ જે છે એ આપણી પોયમ હતી, અને એની અંદર આપણે શું શીખ્યા? તો કે રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ એટલે શું કહેવાય? અલી અમાફ, અલી અમાફ. હા ટીચર. હા, રાઇમિંગ વર્ડ હમણાં શીખ્યા ને આપણે. શાર્પ, હા હાર્પ, ઓલો હવા થી. ખાવાનું. એ નહીં બેટા, આ રાઇમિંગ વર્ડ કહું છું. ઉભો. રાઇમિંગ વર્ડ એટલે શું? કે જેનું ઉચ્ચારણ સમાન થતું હોય, જેમ કે સિટી અને સ્વીટી, પછી ડેડ અને થ્રેડ, પછી થીન અને પીન. તો એ બધા શું કહેવાય? રાઇમિંગ વર્ડ કહેવાય. માઇક ઓફ કરી દો. શાર્પ અને હાર્પ, પ્લે અવે, તો એ બધા રાઇમિંગ વર્ડ કહેવાય. એટલે સરખા લાગતા શબ્દો કે જેનું ઉચ્ચારણ સમાન થાય. સાદ ખ્યાલ આવે છે બેટા? સાદ જતો રહ્યો, પાછો જતો રહ્યો. મિસ કોણ હું? હા, રાઇમિંગ વર્ડ એટલે શું કહેવાય? નહીં કે તારું હું. સરખા કે મિસ જે સેમ ટુ સેમ હોય, જાણે કે મિસ હિમ પીન પછી કીટી સ્વીટી હા, શાર્પ હાર્પ. હા મિસ શાર્પા પ્લે હવે. હા, ઓકે, ચાલો તો રૂપી ટોફી. આ રાઇમિંગ વર્ડ જ છે, રૂપી અને ટોફી. રૂપી ટોફી, ટોપી. બરાબર. તો એ બધા રાઇમિંગ વર્ડ છે. તો હવે બધા મારી સાથે લખતા જાય. અહીંયાથી જોઈ જોઈને જ આપણે લખવાનું છે. જો આપણને અહીંયા આપ્યું છે ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ પેર ફ્રોમ ધ પોએમ, મતલબ કે રાઇમિંગ વર્ડ પોએમની પેર જે છે એ લખવાની છે. આપણને એક ઉદાહરણ આપ્યું છે સિટી અને સ્વીટી. તો હવે એના પ્રમાણે આપણે જે છે પછીનું લખવાનું છે. પહેલું શું છે? રૂપી. તો રૂપીનું શું છે રાઇમિંગ વર્ડ? કોણ કહેશે મને રૂપીનું? જોર્યું અહીંયા. રૂપી અને ટોફી શું આવશે? રૂપી અને ટોપી. ટોફી. તો પહેલામાં આપણે ટોફી લખશું. ચાલો મારી સાથે બધા લખતા જશે. ટોફી. રૂપી અને ટોફી. તો આ રાઇમિંગ વર્ડ છે, બરાબર. પછી છે શાર્પ. તો શું આવશે? શાર્પ તો સાદ. શાર્પ તો કોઈને નથી આવડતું, ભૂલી ગયા થોડી વારમાં. શું હતું? શાર્પ તો હાર્પ. શાર્પ અને હાર્પ દેખાય છે ને? હા, શાર્પ અને હાર્પ. તો અહીંયા આપણે લખશું શાર્પ અને હાર્પ. HARP, હાર્પ. ઓકે. પછીનું ડેડ અને શું હતું? થ્રેડ. THREAD, ડેડ અને થ્રેડ. નંબર 2 ઉપર જુઓ.
ડેડ અને થ્રેડ લખાય છે બધાને? લખવાનું છો, હોમવર્કમાં આપવાનું છે આ એટલે. તો ડેડ અને થ્રેડ, THREAD, ડેડ અને થ્રેડ લખાય છે કે નહીં બોયસ? પછી પિન અને પિન સાથે શું આવે રેહાન? રેહાન, રોલ નંબર 103 કોણ છે? મિસ હું હા બેટા. પિન તો સાથે મિસ શું આવશે પિન સાથે? જો ત્યાં શું છે થીન અને પિન, તો શું આવશે? થીન આવશે ને, પિન થીન. તો બોલતી વખતે સમાન થાય છે કે નહીં એનો પ્રોનાઉન્સિએશન? હું પૂછું છું હમણાં બધાને. પછી શું છે? શોર. પછી એનું શું આવશે શોરનું? શું આર્યું? શોર ફ્લાવર. શોર તો ફ્લાવર આવશે. લખાય છે કે નહીં બોયસ? આજે કોઈ જવાબ આપતું નથી. કોઈ જવાબ નથી આપતું, કોઈનું ધ્યાન પણ નથી. ક્યાંક જતા રહ્યા છો બધા? અલી અમાફ બેટા લખાય છે? હા લખાય છે બધાને? ચાલો તો ઝેડ. ઝેડ. મમ્મી હા ચાલ તો બોલતો આ બધા મેં લખાવ્યા એની સામે રૂપી ટ્રોફી. રૂપી ટ્રોફી. પછી બીજું? બીજું ડેડ થ્રેડ. વેરી ગુડ. હા. નંબર 3 પેન પિન. પેન પિન થીન. થીન. હા. પછી ચોથું શાર્પ હાર્પ. શાર્પ હાર્ટ. ઓકે. નંબર 5 પર શોર ફ્લાવર. શોર ફ્લાવર. બરાબર. તો આ બધાને શું કહેવાય? રાઇમિંગ વર્ડ. હું રાઇમિંગ વર્ડ એટલે કે સરખા લાગતા શબ્દો. બરાબર. ઓકે લખાઈ ગયું આટલું બધાને બોયસ? આજનો લેક્ચર આપણે રાખીએ છીએ. હું તમને આની પીડીએફ જે છે ટેક્સ્ટબુકની મોકલી દઉં છું. તમારે લોકોએ સેવ કરીને રાખવાની છે. ટેક્સ્ટબુકની પીડીએફ છે આ આખા વર્ષ દરમિયાન. બરાબર. તો જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આનાથી આગળનું જે છે એ આપણે કમ્પ્લીટ કરશું. બરાબર. અને આનાથી આગળનું જે છે એ શીખશું. અને બધા પોતપોતાની બુકમાં આજે જે કાંઈ લખાયું છે એ 2 ટાઈમ હોમવર્કમાં